રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રમાં પ્રાથમિક શિક્ષણના ધોરણ 6, 7 અને 8ના પાઠ્યપુસ્તકોમાં ભગવદ્ ગીતાના બોધપાઠનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેને લઈને આ પુસ્તકોનો સ્વયં સૈનિક દળ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેમાં એક જ ધર્મના બોધપાઠથી બાળકોમાં કટ્ટરતા ફેલાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી, તેમજ બિન સાંપ્રદાયિક દેશમાં એક જ ધર્મના બોધપાઠથી અન્ય ધર્મ સંપ્રદાયની લાગણી દુભાય નહીં, તેમજ દરેક ધર્મના બાળકોના સર્વાંગી વિકાસ માટે બાળકોમાં ઘડતર હેતુ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન, બૌદ્ધ સહિતના ધર્મના ધાર્મિક મૂલ્યો અને સિદ્ધાંતોને સામેલ કરતા બોધપાઠવાળો એક પુસ્તક બહાર પાડવામાં આવે, તેનો અભ્યાસ કરવામાં આવે તેવી માંગ સાથે વાવ મામલતદાર HB વાઘેલાને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ભગવદ્ ગીતાના પાઠવાળું ધોરણ 6, 7 અને 8ના પુસ્તક પરત ખેંચવાની માગણી કરી હતી. એના અભ્યાસક્રમની અંદર ગીતાના મૂલ્યોને સિદ્ધાંતો ભણાવવામાં આવે છે, જે બંધારણ વિરુદ્ધ છે, બંધારણ બિન સાંપ્રદાયિકતા બતાવે છે. એની જગ્યાએ આ એક જ ધર્મનું જે શિક્ષણ અપાતું હોય તો સરકારી સ્કૂલોની અંદર ધર્મ નિરપેક્ષતામાં જોવા જઈએ તો ધાર્મિક શિક્ષણ ન આપી શકાય, અને જો આપવું જ હોય તો હરેક ધર્મના મૂલ્યો અને સિદ્ધાંતો લઈ અને એક એવી બુક બનાવવી જોઈએ ત્યાંથી કરીને હરેક ધર્મના જે વસતા લોકો છે દેશની અંદર એમને ન્યાય મળી રહે. જય ભારત, જય સંવિધાન.